ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પૂર્ણ થતાં જ આદિપુરના ફોરબી વિસ્તારના રહેવાસીઓએ પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં એકત્ર થયેલા રહેવાસીઓએ નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજે રહેવાસીઓને પોતાની ચેમ્બરમાં બોલાવી શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમની રજૂઆત સાંભળી હતી। દરમિયાન ટેક્સેશન સમિતિના ચેરમેન એ.કે. સિંઘે પાણી પુરવઠાના સંબંધિત અધિકારીને બેદરકારી મુદ્દે ઠપકો આપ્યો હતો। ડેપ્યુટી કમિશનરે રહેવાસીઓને સંતોષકારક જવાબ આપતા તેમની સમસ્યાના વહેલી તકે ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ મામલો શાંતિપૂર્ણ રીતે થાણે પડ્યો હતો। रिपोर्ट बाय भारती माखीजानी, गांधीधाम। बोलता हूँ सर, पानी की दिक्कतें है। अगर आप बोलते पानी बढ़ाना पड़ेगा तो ये पूरे गांव को दिक्कतें है ना। पर्टिकुलर क्यों प्रॉब्लम यहाँ पर आ रही है 2 साल से अंदर में? क्या बेवकूफ़ धंधा करते हैं आप लोग को? क्यों काम नहीं होता चीज़ का? अरे ऐसा क्या चीज़ वैसे काम नहीं होता है? आप सर्चिंग करो उसको ना। इनका काम नहीं, काम आप लोगों का है, डिपार्टमेंट आपका है, जब आपको देना है। ये तो यहाँ पब्लिक को आना चाहिए पास में, ये टैकल आप करिए उसको। ये काम नहीं है कि कारपोरेटर काम है व्यवस्था देना। व्यवस्था बनी ना, पार्टी बना रखा हुआ है, व्यवस्था क्यों नहीं मिलती? बस केवल हाँ हो जाएगा क्या हो जाएगा? बेगूस में से पब्लिक है, हो जाएगा काम नहीं करना, हो जाएगा वही आंसर सुन रहे हैं, हो जाएगा। ફોરબી વિસ્તારના રહેવાસીઓ આજે રજૂઆત કરવા આવ્યા હતા। સામાન્ય સભા પૂરી થઈ હતી અને એક મેડિકલ વિભાગનું માર્ગદર્શન કાર્યક્રમ ચાલતો હતો। ત્યારે ત્યાંથી પછી મને મારું ધ્યાન આવ્યું એટલે હું તરત નીચે આવી અને મેં આપણે અહીં મારી ઓફિસમાં દરેકને એનો પ્રશ્ન સાંભળ્યો છે। તેઓનો પ્રશ્ન એવો છે કે ફોરબી વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી પાણી મળતું નથી, જેના અનુસંધાને મેં ચર્ચા કરી કે આખા વિસ્તારમાં નથી મળતું એવું નથી, પણ છેવાડાના જે થોડાક મકાન છે એમાંય તે પાણીનો પૂરતા ફોર્સથી મળતું નથી। અને આપ તો જાણો છો કે ગાંધીધામ આદિપુર છે એ ટોટલી પાણી પુરવઠા બોર્ડ ઉપર આધારિત છે। જ્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરતો 90% પણ જથ્થો આપવામાં આવે ડિમાન્ડ પ્રમાણેનો તો આ પ્રશ્ન થતો નથી। અને જ્યારે સપ્લાય ડિસ્ટર્બ થાય છે એટલે આ લોકોને અને ઓછું પાણી હોય એટલે સ્વાભાવિક છે કે આપણે ઓછો સમય વિતરણ થઈ શકે, એટલે એને પાણી છેલ્લા ઘરો ના મળે એ બાબતે અમે સૂચના આપી। બીજું હું આપના માધ્યમથી જાણ કરવા માગું છું કે હવે મહાનગરપાલિકા દ્વારા શેણાઈ ડેમમાંથી HSR પાણી ટાંકા સુધી જે જૂની પાણી પુરવઠા બોર્ડની લાઈન હતી એમાં એને રિચાર્જ કરી અને શેણાઈ ડેમમાંથી પાણી ઉપાડવાની યોજના શરૂ કરી છે। લગભગ 4-5 દિવસમાં એ કામ પૂરું થઈ જશે। તો આપણે HSR ટાંકા ઉપર છે એ શેણાઈ ડેમમાંથી આપણે જોઈતો જથ્થો ઉપાડી શકીશું અને આપણે HSR ટાંકા ઉપર છે એટલે પછી જે આ પાણી પુરવઠા બોર્ડની ઉપર આપણે ડિપેન્ડન્ટ છીએ એમાં 50% એટલો ફેર પડે તો આ વિસ્તારોનો કાયમી ઉકેલ આવે તેમ છે। ત્યાં સુધી આપણે આ લોકોને કીધું છે કર્મચારી કે 1 કલાક પાણીનું એડજસ્ટમેન્ટ કરી અને પાણી મળે એવું કરો।